નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે 20% નફો મેળવવા વેપારીએ કોઈ વસ્તુ 8400 રૂપિયામાં એટલે કે 8400 રૂપિયામાં વેચી હોય તો આ વસ્તુની પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ શોધો. ફાઇન્ડ કરો. 6720 રૂપિયા, 8000 રૂપિયા, 7000 રૂપિયા અને 7500 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો 20% નફો મેળવવા વેપારી કોઈ વસ્તુ 8400 રૂપિયામાં વેચે છે. અગેન 20% નફો મેળવવા વેપારી કોઈ વસ્તુને 8400 રૂપિયામાં વેચે છે. મતલબ કે 120% બરાબર ઇક્વલ આ 8400 રૂપિયા થાય છે. આ 120% બરાબર આ 8400 રૂપિયા થાય છે. મતલબ કે આ વસ્તુની પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 20% 100%માં ઉમેરવા પડે બીકોઝ અહીંયા નફો થાય છે, પ્રોફિટ થાય છે, નફો થાય છે, પ્રોફિટ થાય છે. મતલબ કે નફો થાય ત્યારે 100%માં ઉમેરવાનું હોય છે અને જ્યારે ખોટ જતી હોય, ખોટ આપેલી હોય, નુકસાન આપેલું હોય ત્યારે 100%માંથી ઘટાડવાનું હોય છે. એટલે આગળ અહીંયા આ 20% આ 100%માં આપણે ઉમેરે તો આપણને આ 120% મળે છે, 120% મળે છે. મતલબ કે 120% બરાબર આ 8400 રૂપિયા થાય છે. તો આગળ 100% બરાબર શું થાય તેને શોધવાનું છે. 100% બરાબર કેટલા રૂપિયા થાય તેને શોધવાનું છે. મતલબ કે આ વસ્તુની પડતર કિંમત શોધવાની છે, વસ્તુની પડતર કિંમત શોધવાની છે. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 8400 રૂપિયા ના છેદમાં આ 120% થાય. ફરીથી એકવાર આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 8400 રૂપિયા ભાગ્યા આ 120% થાય. આ 120% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌપ્રથમ આ પર્સન્ટેજ એબો બિલો ડિલીટ થઈ જશે. આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. હાવ તો જુઓ. સૌપ્રથમ આ 8400 ને આપણે આ 840 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 120 ને આપણે આ 12 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 12 × 84 થાય. મતલબ કે આ 84માં આ 12 વડે 7 વખતમાં ભાગ લાગે. એટલે કે 12 અને 7 નો એટલે કે 7 અને 12 નો ગુણાકાર આ 84 થાય, 84 થાય. 84 થાય, 84 થાય. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ આ 7 × 7 થાય. આગળ આ 2 ને 1 3
પાછળ લાગી જાય, મતલબ કે 7 ને લાગી જાય, 7 ને લાગી જાય, 7 ને લાગી જાય, મતલબ કે આ 100 ગુણ્યા 70 આ 7000 થાય, 1700 થાય, 1700 થાય, 7000 થાય, 7000 થાય, અને આ રૂપિયા તો છે, મતલબ કે 100% બરાબર 7000 રૂપિયા થાય, 100% બરાબર 7000 રૂપિયા થાય, મતલબ કે આ વસ્તુની પડતર કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ આ 7000 રૂપિયા થાય, 7000 રૂપીસ થાય. હાન્સ તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વસ્તુને 69 રૂપિયામાં વેચતા 15% નફો થાય છે, તો તેની મૂળ કિંમત એટલે કે ઓરિજિનલ પ્રાઇસ કેટલી હશે? 30 રૂપિયા, 78 રૂપિયા, 65 રૂપિયા અને 60 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો આ વસ્તુને 69 રૂપિયામાં વેચતા 15% નફો થાય છે, 15% પ્રોફિટ થાય છે, 15% ગેઇન થાય છે, મતલબ કે આ 115% બરાબર ઇક્વલ આ 69 રૂપિયા થાય છે. 115% બરાબર 69 રૂપિયા થાય છે, મતલબ કે આ મૂળ કિંમત એટલે કે ઓરિજિનલ પ્રાઇસ પોતે સ્વયં સેલ્ફ ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 15% ઉમેરવા પડે, બીકોઝ અહીંયા 15% નફો થાય છે. એટલે આગળ આ 100%માં આ 15% ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે, પ્લસ કરવામાં આવે, તો આપણને આ 115% મળે છે. આ 115% મળે છે, 115% મળે છે. આગળ તો ધ્યાન 100% બરાબર ઇક્વલ શું થાય તેને શોધવાનું છે, મતલબ કે આ વસ્તુની મૂળ કિંમત એટલે ઓરિજિનલ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે, ઓરિજિનલ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 69 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 115% થાય. અગેન આ 100% બરાબર આ 69 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 115% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે, ફર્સ્ટ ટર્મને રાઈટ કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ પરસેન્ટેજ ઉપર નીચે કેન્સલ થઈ જશે, ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 115 ને આપણે 23 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 115 ને આપણે 23 ગુણ્યા 5 એમ લખી શકીએ, મતલબ કે 23 50 115 થાય. આગળ આ જ પ્રમાણે આ 69 ને પણ આપણે આ 23 ગુણ્યા 3 એમ લખી શકીએ, 23 ગુણ્યા 3 એમ લખી શકીએ, મતલબ કે 23 તારીખ 69 થાય, 23 તારીખ 69 થાય. એટલે આગળ આ 23 ઉપર નીચે સેમ હોવાથી કેન્સલ થઈ જશે. આગળ આ 100 માં આ 5 વડે 20 વખતમાં ભાગ લે, મતલબ કે 20 50 100 થાય, મતલબ કે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય. એટલે આગળ આપણી પાસે આ 3 અને આ 20 બચે, એટલે કે આ 20 અને 3 બચે, મતલબ કે 20 અને 3 નો ગુણાકાર કરવાનો થાય. એટલે આગળ આ
આ 20 તારીખ 60 થાય 60 થાય આગળ આ રૂપિયા તો છે રૂપીસ તો છે રૂપિયા તો છે રૂપીસ તો છે રૂપિયા તો છે રૂપીસ તો છે મતલબ કે 100% બરાબર 60 રૂપિયા થાય એટલે કે આ વસ્તુની મૂળ કિંમત એટલે કે ઓરિજિનલ પ્રાઇસ આ 60 રૂપિયા થાય 60 રૂપીસ થાય હેન્સ તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે જો શ્યામ એક ટેબલ 2832 રૂપિયામાં 18% નફાથી વેચે તો ટેબલની મૂળ કિંમત એટલે ઓરિજિનલ પ્રાઇસ કેટલી હશે 2480 રૂપિયા 2500 રૂપિયા 2440 રૂપિયા અને 2400 રૂપિયા હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો શ્યામ એક ટેબલને 2832 રૂપિયામાં 18% નફાથી વેચે છે ફરીથી એકવાર આ શ્યામ એક ટેબલને 2832 રૂપિયામાં 18% નફાથી વેચે છે મતલબ કે મીન્સ કે 118% બરાબર ઇક્વલ આ 2832 રૂપિયા થાય છે આ 118% બરાબર આ 2832 રૂપિયા થાય છે મતલબ કે આ મૂળ કિંમત એટલે ઓરિજિનલ પ્રાઇસ પોતે સ્વયં શાલ ઇટસેલ્ફ 100% કહેવાય 100% કહેવાય એટલે આગળ જુઓ અહીંયા હિયર આ 18% નફો જો 18% નફાથી વેચવામાં આવે છે 18% નફાથી વેચવામાં આવે છે એટલે આગળ આ 18% ને આ 100%માં ઉમેરવા પડે આ 18% ને આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 118% મળે છે આ 118% મળે છે મતલબ કે 118% બરાબર આ 2832 રૂપિયા થાય છે તો આગળ આપણે 100% બરાબર શું થાય છે તેને શોધવાનું છે મતલબ કે 100% બરાબર કેટલા રૂપિયા થાય તેને શોધવાનું છે મતલબ કે ટેબલની મૂળ કિંમત કેટલી થાય તેને શોધવાનું છે એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા 2832 રૂપિયા ના છેદમાં આ 118% થાય 100% બરાબર આ 100% ગુણ્યા આ 2832 રૂપિયા ના છેદમાં આ 118% થાય એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ ટકા ઉપર નીચે કેન્સલ થશે પર્સન્ટેજ આગો બિલો ડિલીટ થશે આગળ આ 2832 ને આ 118 વડે ભાગ આપવો પડશે ફરીથી એકવાર આ 2832 ને આ 2832 ને આ 118 વડે ભાગ આપવો પડશે એટલે સૌપ્રથમ અહીંયા 118 દુ 236 થશે ફરીથી એકવાર સૌપ્રથમ અહીંયા 118 દુ 236 થશે એટલે આગળ જુઓ સૌપ્રથમ આ 3 માંથી 6 ઘટે નહીં એટલે આગળ આ 3 ને 13 કરવા પડે મતલબ કે 3 માં 10 ઉમેરવા પડે એટલે આગળ 3 ને 10 13 થાય અને આ 3 પહેલાના અંકમાંથી એટલે આ 8 માંથી 1 ઘટાડવો પડે એટલે આગળ આ 8 ના 7 થઈ જાય 7 થઈ જાય આગળ આ 13 માંથી 6 ઘટે તો આપણી પાસે 7 બચે આગળ આ 7 માંથી 3 ઘટે તો આપણી પાસે 4 બચે આગળ આ 2 માંથી 2 ઘટે તો આપણી પાસે કાંઈ ન બચે એટલે શૂન્ય બચે એટલે આપણને
આપણને જુઓ મતલબ કે આ 283 ઓછા 233 આ 047 થાય એટલે 47 થાય 47 થાય બાદબાકી 47 થાય સબટ્રેક્શન 47 થાય આગળ આ બે નીચે આવે એટલે આગળ 118 ચોક 472 થઈ જશે 118 ચોક 472 થઈ જશે એટલે આગળ આ 472 માંથી આ 472 ઘટે તો આપણને શેષ એક શેષફળ એક રિમાઇન્ડર શૂન્ય મળી જાય 0 મળી જાય મતલબ કે ભાગફળ એટલે કોષણ 24 થાય 24 થાય એટલે આગળ જુઓ સૌપ્રથમ આ 100 છે 100 છે આ 100 છે 100 છે આગળ ત્યારબાદ આ ગુણ્યા આગળ આ 2832 ભાગ્યા 118 આ 24 થાય છે 24 થાય છે આગળ આ રૂપિયા તો છે એટલે આગળ બરાબર ઇક્વલ આ 2400 રૂપિયા થાય મતલબ કે 24 એકુ 24 થાય આ બે શૂન્ય 24 ને લાગી જાય અને આ રૂપિયા તો છે મતલબ કે 100% બરાબર 2400 રૂપિયા થાય મતલબ કે ટેબલની મૂળ કિંમત એક ઓરિજિનલ વેલ્યુ આ 2400 રૂપિયા થાય હા તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે ચંપક સાપેલી કિંમત પર એટલે કે લેબલ પ્રાઇસ પર 15% વળતર એટલે ડિસ્કાઉન્ટ સાથે એક સુટકેસ ખરીદે છે ત્યાર પછી ધ્યાન આ સુટકેસ 2880 રૂપિયામાં વેચી 20% નફો કમાય છે તો ચંપકે આ સુટકેસ કેટલા રૂપિયામાં ખરીદી હોય કેટલા રૂપિયામાં પરચેસ કરી હોય 2040 રૂપિયા 2640 રૂપિયા 2400 રૂપિયા અને 10850 રૂપિયા 10850 રૂપિયા 10850 રૂપિયા હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ સુટકેસ 2880 રૂપિયામાં 20% નફા સાથે વેચવામાં આવે છે અગેન આ સુટકેસને આ 2880 રૂપિયામાં 20% નફા સાથે વેચવામાં આવે છે મતલબ કે 120% બરાબર ઇક્વલ આ 2880 રૂપિયા થાય છે આ 120% બરાબર આ 2880 રૂપિયા થાય છે મતલબ કે આ ખરીદ મતલબ કે આ જો આ ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય 100% કહેવાય એટલે આગળ આ 100%માં આ 20% ઉમેરવા પડે બીકોઝ અહીંયા નફો છે પ્રોફિટ છે ગેઇન છે એટલે આગળ આ 100%માં આ 20% ઉમેરવામાં આવે તો આપણને આ 120% મળે છે મીન્સ કે 120% બરાબર 2880 રૂપિયા થાય છે તો આગળ 100% બરાબર ઇક્વલ શું થાય તેને શોધવાનું છે મતલબ કે આ સુટકેસની ખરીદ કિંમત શોધવાની છે સુટકેસની પરચેસ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 2880 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 120% થાય અગેન 100% બરાબર આ 2880 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ
આ 120% થાય. આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થશે. આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ, મતલબ કે 20 × 5 100 થાય. આગળ આ 120 ને આપણે 20 ગુણ્યા 6 એમ લખી શકીએ, મતલબ કે 20 × 120 થાય. 20 × 120 થાય. 20 × 120 થાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 20 ઉપર નીચે શ્યામ હોવાથી કેન્સલ થાય છે. આ 20 ઉપર નીચે શ્યામ હોવાથી કેન્સલ થાય છે. ત્યારબાદ આ 288 ને આ 6 વડે ભાગ આપવો પડશે. આ 288 ને આ 6 વડે ભાગ આપવો પડશે. એટલે સૌપ્રથમ જો અહીંયા 6 ચોકે 24 થશે. એટલે આગળ આ 28 માંથી 24 ઘટે તો આપણને 4 મળે, 4 મળે. આગળ આ 8 નીચે આવે એટલે આપણી પાસે 48 હોય, 48 હોય. એટલે આગળ 6 × 8 = 48 થઈ જાય. મતલબ કે 48 માંથી 48 ઘટે તો આપણને શેષ 0 મળી જાય. મતલબ કે ભાગફળ 48 થાય. મતલબ કે આ 288 માં આ 6 વડે 48 વારમાં ભાગ લાગે. મતલબ કે 48 અને 6 નો એટલે 6 અને 48 નો ગુણાકાર આ 288 થાય. 288 થાય. મતલબ કે આ 288 ના છેદમાં 6 એટલે કે 288 ભાગ્યા 6 આ 48 થાય. 48 થાય. 48 થાય. 48 થાય. 48 થાય. 48 થાય. એટલે આગળ જુઓ આપણી પાસે આ 480 અને આ 5 બચે. ફરીથી પર આ કેન્સલેશન પછી આ રદ્દીકરણ પછી આપણી પાસે આ 480 ગુણ્યા 5 બચે. મતલબ કે 480 અને 5 નો ગુણાકાર કરવાનો થાય. એટલે સૌપ્રથમ અહીંયા આ 48 અને 5 નો ગુણાકાર કરવો પડશે. આ 48 અને 5 નો ગુણાકાર કરવો પડશે. આ 48 અને 5 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ અહીંયા આ 8 × 50 થાય, 40 થાય. એટલે 4 તમારી વર્ગી થાય 0. જવાબમાં નીચે લખાય. આન્સરમાં બિલો રાઈટ થાય. આગળ આ 5 × 20 થાય. 5 × 20 થાય. આગળ 20 ને 4 24 થાય. 24 થાય. 24 થાય. મતલબ કે આ 48 ગુણ્યા 5 આ 240 થાય. 240 થાય. આગળ આ 0 240 ને લાગી જશે. મતલબ કે 240 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 480 ગુણ્યા 5 આ 2400 થાય. 2400 થાય. 2400 થાય. અને આ રૂપિયા તો સેજ, રૂપીસ તો સેજ. મતલબ કે 100% બરાબર 2400 રૂપિયા થાય. 2400 રૂપીસ થાય. મતલબ કે ચંપક એ આ સુટકેસ જુઓ આ 2400 રૂપિયામાં ખરીદેલું હશે. આ 2400 રૂપિયામાં ખરીદેલું હશે. આ 2400 રૂપિયામાં ખરીદેલું હશે. એટલે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. પાંચમો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારી 250 રૂપિયામાં એટલે કે 250 રૂપિયામાં એક કેલ્ક્યુલેટર વેચે છે જેમાં 25% નફો સમાયેલો છે. 25% પ્રોફિટ
પ્રોફિટ સમાયેલો છે. જો આ વેપારી દરરોજ ડેઈલી 7 કેલ્ક્યુલેટર વેચે તો આ વેપારી માર્ચ મહિનામાં કેટલો નફો કમાય? અને વિકલ્પો આના આ જ છે. વિકલ્પો આના આ જ છે. આગળના દાખલાના જ છે. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વેપારી 250 રૂપિયામાં એક કેલ્ક્યુલેટર વેચે છે, જેમાં 25% નફો થાય છે. 25% નફો થાય છે. 25% નફો થાય છે. મતલબ કે 125% બરાબર ઇક્વલ આ 250 રૂપિયા થાય છે. અગેન આ 125% બરાબર ઇક્વલ આ 250 રૂપિયા થાય છે. મતલબ કે આ કેલ્ક્યુલેટરની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત, આ કેલ્ક્યુલેટરની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત કાંઈ પણ કહી શકાય અથવા તો પડતર કિંમત પણ કહી શકાય. તો આ પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 25% ઉમેરવા પડે, બીકોઝ અહીંયા નફો થાય છે, પ્રોફિટ થાય છે. એટલે આગળ આ 100%માં આ 25% ઉમેરવામાં આવે તો આપણને આ 125% મળે છે. મતલબ કે 125% બરાબર 250 રૂપિયા થાય છે. તો ધ્યાન 100% બરાબર ઇક્વલ શું થાય તેને શોધવાનું છે. 100% ઇક્વલ ટુ શું થાય તેને ફાઇન્ડ કરવાનું છે. મતલબ કે આ કેલ્ક્યુલેટરની ખરીદ કિંમત શોધવાની છે, અથવા તો કહી શકાય કે મૂળ કિંમત શોધવાની છે, અથવા તો કહી શકાય કે આ કેલ્ક્યુલેટરની પડતર કિંમત શોધવાની છે. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 250 રૂપિયા ના છેદમાં આ 125% થાય. ફરીથી એકવાર આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 250 રૂપિયા ના છેદમાં આ 125% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. પર્સન્ટેજ આગો બેલો ડિલીટ થઈ જશે, રદ થઈ જશે. ત્યારબાદ આ 125 દુ 250 થાય, 125 દુ 250 થાય. મતલબ કે 250 માં આ 125 વડે 2 વખતમાં ભાગ લાગે, 2 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે 125 અને 2 નો એટલે 2 અને 125 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 250 થાય. બીજા શબ્દોમાં કહીએ તો 125 ના ડબલ બમણા 2 ગણા ટ્વાઇસ ટુફોલ્ડ 250 થાય. આનાથી ઊંધું આ 250 ના અડધા હાફ સેમી આ 125 થાય, 125 થાય, 125 થાય. એટલે આગળ આ 100 દુ 200 થાય, 200 થાય. અને આગળ આ રૂપિયા તો સેજ મતલબ કે 100% બરાબર 200 રૂપિયા થાય. 100% ઇક્વલ ટુ 200 રૂપીસ થાય. મતલબ કે આ એક કેલ્ક્યુલેટરની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત આ 200 રૂપિયા હશે, 200 રૂપિયા હશે, 200 રૂપિયા હશે. આગળ આ એક કેલ્ક્યુલેટરને આ 250 રૂપિયામાં
વેચવામાં આવે છે. ફરીથી એકવાર જુઓ, આ એક કેલ્ક્યુલેટરની ખરીદ કિંમત એટલે મૂળ કિંમત આ 200 રૂપિયા છે. જ્યારે બેન સિન્સ આ એક કેલ્ક્યુલેટરને આ 250 રૂપિયામાં વેચવામાં આવે છે. 250 રૂપિયામાં વેચવામાં આવે છે. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 250 રૂપિયા ઓછા આ 200 રૂપિયા જેટલો નફો થાય. આ 250 રૂપિયા ઓછા 200 રૂપિયા જેટલો નફો થાય. મતલબ કે 50 રૂપિયાનો નફો થાય. 50 રૂપિયાનો નફો થાય. એક કેલ્ક્યુલેટર પર 50 રૂપિયાનો નફો થાય છે. એક કેલ્ક્યુલેટર પર 50 રૂપિયાનો નફો થાય છે. આગળ આ વેપારી દરરોજ 7 કેલ્ક્યુલેટર વેચે છે. આ વેપારી દરરોજ ડેઈલી 7 કેલ્ક્યુલેટર વેચે છે. એટલે આગળ આ એક દિવસનો કુલ નફો આ 50 રૂપિયા ગુણ્યા આ 7 બરાબર થાય. આ 50 રૂપિયા ગુણ્યા 7 બરાબર થાય. એટલે આગળ બરાબર સૌપ્રથમ આ 7 50 35 થાય. આગળ આ શૂન્ય 35 ને લાગી જાય. 35 ની પાછળ લાગી જાય. મતલબ કે ગુણાકારની પાછળ લાગી જાય. મતલબ કે આ 50 ગુણ્યા 7 350 થાય. 350 થાય. 350 થાય. આગળ આ રૂપિયા તો છે. મતલબ કે 50 રૂપિયા ગુણ્યા 7 બરાબર 350 રૂપિયા થાય. મતલબ કે મીન્સ કે આ વેપારી એક દિવસમાં કુલ 350 રૂપિયા કમાતો હશે. કુલ 350 રૂપિયા કમાતો હશે. આગળ આપણે બી તો ધ્યાન આ વેપારી માર્ચ મહિનામાં કુલ કેટલો નફો કમાય તેને શોધવાનું છે. આપણે બી આ વેપારી માર્ચ મહિનામાં કુલ કેટલો નફો કમાતો હશે તેને શોધવાનું છે. તો સ્પષ્ટ છે કે આ 350 રૂપિયાને આ 350 રૂપિયાને 31 વડે ગુણવો પડે. 31 વડે મલ્ટીપ્લાય કરવું પડે. બીકોઝ એસ કારણ કે માર્ચ મહિનામાં કુલ 31 દિવસો હોય છે. માર્ચ મહિનામાં કુલ 31 દિવસો હોય છે. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 35 અને 31 નો ગુણાકાર કરવો પડશે. તો જુઓ, તેમાં સૌપ્રથમ આ 31 ને આપણે 30 વત્તા 1 એમ લખી શકીએ. આ 31 ને આપણે 30 વત્તા 1 એમ લખી શકીએ. આ 31 ને આપણે 30 વત્તા 1 એમ લખી શકીએ. એટલે આગળ આ 35 અને આ 30 નો ગુણાકાર કરવાનો છે. તેમાં પણ સૌપ્રથમ આ 35 અને 3 નો ગુણાકાર થશે. એટલે આગળ આ 35 ગુણ્યા 3 એટલે 35 અને 3 નો ગુણાકાર 35 તારી 105 થાય. 105 થાય. આગળ આ શૂન્ય 105 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 35 ગુણ્યા જુઓ 35 ગુણ્યા 30 આ 1050 થાય. 1050 થાય. ત્યારબાદ આ વત્તા છે, પ્લસ છે. આગળ અહેડ ફોરવર્ડ આ 35 એકો 35 થાય. 35 થાય. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 1050 માં 3 એટલે કે 30 ઉમેરવામાં આવે તો આપણને 1080 મળે. આગળ 1080 માં આ 5 ઉમેરવામાં આવે તો આપણને 1085 મળે. 1085 મળે. 1085
1085 મળે, 1085 મળે. મીન્સ કે આ 1050 વત્તા 35 આ 1085 થાય, 1085 થાય, 1085 થાય. મીન્સ કે મતલબ કે આ 35 ગુણ્યા 31, આ 35 ગુણ્યા 31, આ 35 ગુણ્યા 31 એટલે કે આ 31 ગુણ્યા 35, 31 ગુણ્યા 35 આ 1085 થાય, 1085 થાય, 1085 થાય, 1085 થાય. આગળ આ શૂન્ય, આ 0, આ 1085 ની પાછળ લાગી જશે. આગળ આ રૂપિયા તો છે, રૂપીસ તો છે. મતલબ કે આ 350 રૂપિયા ગુણ્યા 31 આ 10,850 રૂપિયા થાય, 10,850 રૂપિયા થાય. એટલે કે 10,850 રૂપીસ થાય, 10,850 રૂપીસ થાય. મતલબ કે મીન્સ કે આ વેપારી માર્ચ મહિનામાં કુલ ટોટલ આ 10,850 રૂપિયા, આ 10,850 રૂપિયાનો નફો કમાતો હશે, આટલા રૂપિયાનો નફો કમાતો હશે, આટલા રૂપિયાનો પ્રોફિટ થતો હશે. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.